હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ડોક્ટર શિખા શાહ ફ્રોમ ડોક્ટર શિખા સ્કિન ક્લિનિક અને આજે હું તમને માહિતી આપવાની છું પીઆરપી થેરપી વિશે. તમે બધાએ સાંભળ્યું હશે કે પીઆરપી થેરપી હેર ગ્રોથ અથવા એન્ટી હેર લોસ ટ્રીટમેન્ટ તરીકે પ્રમોટ થતી હોય છે. તો શું આ સાચામાં ઇફેક્ટિવ છે? તો હા, પીઆરપી થેરપીમાં તમારું પોતાનું બ્લડ ડ્રો કરવામાં આવે છે, જેને એક સેન્ટ્રીફ્યુજ મશીનથી સ્પેશિયલ પ્રોસેસથી પ્લેટલેટ અને એના ગ્રોથ ફેક્ટર સેપરેટ કરવામાં આવે છે. જે સોલ્યુશન બને છે એને આપણે પ્લેટલેટ રિચ પ્લાઝમા કહીએ છીએ અને એનાથી એક એડવાન્સ ટેકનોલોજી છે જેને જીએફસી એટલે કે ગ્રોથ ફેક્ટર કન્સેન્ટ્રેટ કહીએ છીએ. એના પ્રિપેરેશન જે હોય છે પછી તમારા હેર લોસના એરિયામાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. પીઆરપી હેર લોસમાં ઇફેક્ટિવ છે, પણ એકલું પીઆરપી ક્યારે ઇફેક્ટિવ નથી હોતું. એની સાથે તમારા હેર લોસનું જે મૂળ કારણ છે એને ટ્રીટ કરવું પડે, હોર્મોનલ ઇમ્બેલેન્સને એડ્રેસ કરવું પડે, ટીલોજન ઇફ્લુવિયમ કે ન્યુટ્રિશનલ ફેક્ટર્સ હોય એને ઠીક કરવા પડે અને સાથે સાથે અમુક મિનોક્સિડિલ અને નોન મિનોક્સિડિલ મેડિકલ થેરાપીઝ પણ કરવી પડે. પીઆરપી એક સેશનમાં જાદુ નથી કરતું. ઓછામાં ઓછા 6 થી 7 સેશનની રિક્વાયરમેન્ટ હોય છે, જે 1 થી 1.5 મહિનાના ગેપમાં થાય. પીઆરપી થેરપી સેફ છે. જો એક ડર્માટોલોજીસ્ટના હાથે કરાવવામાં આવે છે તો એની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ્સ નથી હોતી. થેન્ક યુ.